શક્તિ પૂરી થઈ અને પરમાત્માની શક્તિ આવીને ઊભી રહી સાહેબ, એનો આ પ્રસંગ છે. અદ્ભુત છે, અદ્ભુત છે. હા, એટલે કહું છું, પ્રભાસ પાટણનો એક વણકર ખેડ માધુપુર જાય સાહેબ, ગીર ખોરાસા રસ્તામાં આવે છે. ઉઘાડા પગ, તૂટેલા લુગડા, ગરીબ માણસ, વેજા વણવાનું કામ કરે. માધુપુર જાય, ઘેડ માધુપુર. એમાં ગીર ખોરાસાના પાદરમાં નીકળ્યો ને તરસ લાગી એને બિચારાને. તરસ લાગી ને એટલે બાયુ પાણી ભરતી હતી કુએ. થોડુંક વોલ્યુમ આપો, થોડુંક મિત્ર વોલ્યુમ. એ ભાઈ મિત્ર, મારા સામું જો બાપુ, થોડુંક આનું વોલ્યુમ આપો, થોડું મોય. અને તમે થોડોક સાંભળો અહીં. એટલે શું છે, વાંધો ન આવે. ગાઈએ ત્યાં ગમે એ એડજસ્ટ કરી નાખો તો ચાલે, વાતમાં ન હાલે. બસ. અને સાહેબ બેનો પાણી ભરતી હતી, ત્યાં જઈને વણકરે એટલું કીધું, બેન તરસ લાગી છે, પાણી પીવું છે. ભલે ભાઈ, લ્યો પાણી પાઉં. એ વખતે તો કુવાના અવેડા. એ ભાઈ વાતું અહીં ઓછી કરો ને બાપા. એ પૈસા ગણે મિત્રો, થોડી વાતું ઓછી કરો. ઘડીક એક 10 મિનિટ પૂરતું, એક 10 મિનિટ પૂરતું રાખી દો. હા, પછી વાંધો નહીં, હું તમે ગીત ગાવ ત્યારે તમે બધું ચાલશે. વાતો નહીં, તમે ગણવાનું કામ કરો પણ વાતો ન કરતા. હા, એ વખતે તો કુવાના અવેડા એવા હતા, ગરેડા એવા હતા, બાયુ પાણી ભરતી હતી. અને એનું તો મેઘાણીએ જે વર્ણન કર્યું છે અદ્ભુત કર્યું છે. પણ આ તો મારે ટૂંકમાં તમને કેવું, એને જઈને એટલું કીધું, બેન તરસ બહુ લાગી છે, પાણી પીવું છે. લ્યો ભાઈ પાણી પાઉં. એ આમ ખોબો ધર્યો ને તો ઓલી બાઈ પાણી રેડતા પહેલા પૂછે, ભાઈ ક્યાંથી આવો છો? કે પ્રભાસ પાટણથી આવું છું. ઓ, ક્યાં જાવું? ખેડ માધુપુર જાવું. કેવા જ્ઞાતિ? વણકર છું, વેજા વણવાનું કામ કરીએ છીએ. હા હા હા, ભલે ભલે હો, અમને તો એમ. આટલું જ બાઈ બોલી ધીરુભાઈ, અમને તો એમ કરીને કીધું કે લ્યો પાણી પી લ્યો. તેને આખો બોલી લીધો ભાઈ. અને એટલું કીધું, કેમ બેન એમ? અમને તો એમ કીધું. તમે જોતો કે નહીં નહીં નહીં, અમને તો એમ છે. તું અમને તો એમ તે કીધું ને એમાં કંઈક મરમ પડ્યો છે. જેમ દ્રૌપદીએ દાંત કાઢ્યા અને ભીષ્મે કીધું તું તારા હાસ્યમાં કંઈક મરમ પડ્યો છે, તારા એમમાં કંઈક છે. બાપા ખોટી થાવમાં લ્યો પાણી પી લ્યો તો કે નહીં, ખુલાસો કરી બેન. અને પછી બાઈ બોલી, ખોટું ન લગાડતા, પણ પ્રભાસ પાટણના ઠાકોર એના બેન રૂપાલી બા મારા ગીર ખોરાસમાં હારે છે. હા, એનું કોઈ મામેરું લઈને આવ્યા નથી પ્રભાસ પાટણથી. કે હવારના રૂપાલી બા રોવે છે, તો અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા છો. અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા છો. એ વાત પૂરી થઈ, એટલે ખોબો લઈ લીધો ને એટલું કીધું, બેન હવે મારી તરસ છીપાઈ ગઈ. હો, કાંઈ વાંધો નહીં, બરાબર છે, હવે મારે પાણી પીવું નથી, મારી તરસ મટી ગઈ છે. અને નીકળી ગયો. પણ ઝાડને સાંયે બેઠો તો ઘડીક ઊભો થાય, ઘડીક હાલવા માંડે, ઘડીક બેઠો થાય. એ શ્વાસોશ્વાસની ક્રિયા મીંડો ભરવા. એક તો વણકર, નાનો માણા, રાજનું મામેરું હું કેમ પૂરી શકું? અને કહેવત છે સૌરાષ્ટ્રની કે ગામડાનું કૂતરું ક્યાંથી? તો હું તો માણસ છું, પણ હું શું કરું? એ સાહેબ આમ જે હાહાકારા મીંડ્યા પરવા, હા લેવા માંડ્યો ને મૂકવા માંડ્યો, હા લેવા માંડ્યો ને મૂકવા માંડ્યો. આકાશવાણી આપણે કે ખબર તમને? આકાશવાણી થઈ, આકાશવાણી રાજકોટ, આકાશવાણી અમદાવાદ, એમ ઘટાકાશમાંથી પણ એક શબ્દ સંભળાય છે સાહેબ, આકાશવાણી. અને અંદરથી અવાજ આવ્યો કે મુજાઈશમાં હું બેઠો છું. અને નસે નસમાં હરણાયું મંડી વાગવા સાહેબ. રાજીના રેડ થઈ ગયો અને ઊભી બજાર હાલતો થયો. એમ થઈ ગયું મારું કામ થઈ ગયું હવે, કારણ કે અંદર પ્રતીતિ થઈ ગઈ માણસની. ચોકમાં જઈને કીધું, દરબારગઢ ક્યાં છે? એ સામે દરવાજો દેખાય, દરબારગઢ. ત્યાં જઈને કીધું, જય માતાજી ડાયરાને, જય માતાજી. આમાં ગીર ખોરાસાના દરબાર કોણ? કે આ સામે બેઠા. બાપુ જય માતાજી, જય માતાજી. શું આવ્યા છો? કે બાપુ અમારા પ્રભાતવાડમાં કલોયું મરણું થઈ ગયું છે ને, તમારા ઠાકોર સાહેબથી નીકળાય એમ નથી, એટલે મને મામેરું લઈને મોકલ્યો છે. હા હા, હે મને મામેરું લઈને મોકલ્યો છે. હા હા, તા તો દરબારી ડાયરાની માલિપા હાસ્યનું મોજું ફરી વળ્યું ને એક દરબારે એટલું કીધું કે તો મામેરાની હેડિયું હાલી આવતી છે કા? કે મામેરાની હેડિયુંમાં અમારી રૂપાલી બા નો હોમાય. કે તો શું આપ્યું છે એ તો કયો? શું મામેરાને દીધું? કે ઈશ્વરીયું કિંદરિયું બે ગામ આપ્યા છે મામેરાની માલિપા. ઈશ્વરીયું દાદુભાઈનું, જનકભાઈ
દાદુ કવિ દાદનું ગામ, ઈશ્વરીયું કિંદરીયું બે ગામ આપ્યા છે. અને એમાં કોકે કીધું ગીર ખોરાસાના દરબારે કે લેખિત ખરું કાંઈ? તો કે અમારા ઠાકોરને ખબર નહોતી કે જીવતા જાગતા માણા કરતા કાગળની ચબરખીની વધારે કિંમત હશે અહીંયા, તો હું બે આંકડા લખાવી લે. એ આટલું જ આ પૂરું થયું. રૂપાલીબાને કોઈ કીધું કે તમારા ગામનો વણકર મામેરું લઈને આવ્યો અને આવ્યા હેઠા આવ્યા ને 10 આંગળીએ દુખડા લીધા કે વાલો લાગે મારા પિયરનો પરિવારનો, પિયરનો પરિવારનો મૈયરના અમને જાન પગથિયાં ઉતરીને દુખણા લીધા, 10 આંગળીએ ટાચકા ફોડ્યા. પણ પછી તો ઘેર માધુપુર જવાનું પડતું મૂકીને સાંભળ્યો સાહેબ પાછો પ્રભાસ પાટણ આવ્યો સાહેબ. વણકર વાસમાં જઈને કીધું માં એ માં. એ વણકરની માએ જવાબ આપ્યો બેટા તું આવી ગયો માધુપુરથી? ગયો જ નથી ગયો તું? કેવું ચિત્ર હશે સાહેબ, કલ્પના કરો તમે. ના માં હું તો નથી ગયો, માધુપુર પહોંચ્યો જ નથી. કેમ બેટા? ગીર ખોરાસાથી પાછો આવ્યો છું. કારણ શું દીકરા? કે આપણા દરબાર સાહેબના બેન ગીર ખોરાસા રૂપાલીબા હારે છે ને માં, તો હા એનું કોઈ મામેરું લઈને નથી ગયું માં. બેટા એ તો આપણે કેમ ખબર પડે? આપણે તો નાના માણા કહેવાય, રાજની વાતમાં શું સમજીએ. પણ થયું શું એ તો કે બેટા મને કે માં હું પાણી ભરવા ગયો ને, પાણી પીવા ગયો ને, તો એક બાઈ મને એમ કીધું કે તમે રૂપાલીબાના મામેરિયાથી ને આવ્યા છો કા? અને માં મને એમ થયું કે દરબાર મને મારે કે જીવાડે, પણ એને પૂછ્યા વિનાનો 2 ગામ મામેરામાં દઈને આવ્યો છું. ઈશ્વરી કિંદરી 2 ગામ દઈ દીધા. અને શું એની જનેતા બોલીશ બાપુ? દીકરા 9 મહિના ભલે તારો મેં ભાર ઢેડ્યો, બાપ તે મારું ધાવણ ઉધડું કર્યું, મારા પેટ તે મારું ધાવણ ઉધડું કર્યું. જા સોમનાથની પૂજા કરીને બાપુ વધાર્યા છે, માનીને વાત કરી અને એમ કે મને મંજૂર નથી તો કમળ પૂજા કરજે સોમનાથના મંદિરમાં જઈ, અને જરૂર હોય તો હું તારી હારે આવું. કે ના માં હારે આવવાની જરૂર નથી. અને સાહેબ નીકળ્યો, ખંભે ખેડી નાખી અને પ્રભાસ પાટણના ઠાકોરને કહે છે બાપુ આવ બેટા, ઘણા ટાઈમે દેખાણો. એવા રાજા હતા હો સાહેબ, એવા રજવાડા હતા. નાના માણસનું જગદીશભાઈ બહુ ધ્યાન રાખતા હો. યથા રાજા તથા પ્રજા કહેવાય છે. આવી બેટા, ઘણા ટાઈમે દેખાણો. હા બાપુ, પણ એ કામે આવ્યો છું શું કે મારો કે જીવાડો તમારા હાથમાં વાત છે. પણ તું મને વાત તો કરી કે બાપુ આપણે કોઈ મામેરું નથી ગયા. કેવો એ સંબંધ છે સાહેબ નાના માણસનો દરબારનો સાહેબ? કઈ હકે એમ કે તમે બાપુ કોઈ આપણે મામેરું નથી ગયા બેનનું? કે બાપા આપણે વાંધો પડી ગયો ને આપણે કંકોત્રી લખી નથી ને આપણે. પણ રૂપાલીબા બેન રોતા હતા. હું પાદરમાં પાણી પીવા ગયો તો એક બેને મને વાત કરી બાપુ તમને પૂછ્યા વિનાનો ઈશ્વરીયું કિંદરીયું 2 ગામ દઈને આવ્યો છે એમ. તો કે હા હવાનો હોય બેટા, 2 ગામ તે દીધા, 4 ગામ હું તને આપું છું સાહેબ. ઈ 4 ગામના ગરાસ હમણાં સુધીના વણકરો એનું ખાતા હતા. કહેવાનો મારો અર્થ તમે કોઈ પણ માણસનું નિર્દોષનું કોઈ પણ પરમાર્થનું કામ લઈને નીકળો અને તમારી શક્તિ પૂરી થાય ત્યાં ઈશ્વરની શક્તિ આવીને ઊભી રહે સાહેબ.